નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજના સેશનમાં આપણે સુપર મોસ્ટ આઈએમપી ઓબીજીના એમસીક્યુ વિશેની ચર્ચા કરવાના છીએ, રીઝનિંગ સાથે સરળ રીતે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં। તો હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી જરૂર કરજો, અને વધારે વધારે તમારા મિત્રો સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે એની લિંક શેર કરજો, જેથી તમામને ઉપયોગી થાય। અને દરેક નર્સિંગ એક્ઝામ માટે સુપર મોસ્ટ આઈએમપી ઓબીજીના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે તે તમારી સમક્ષ રજૂ કરેલ છે। એટલે હવે પછીના જે સેશન હશે તે તમામ સેશનમાં સુપર મોસ્ટ આઈએમપી ઓબીજીના એમસીક્યુ ની આપણે રીઝનિંગ સાથે સરળ રીતે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ચર્ચા કરવાના છીએ। તો સૌથી પહેલા તો ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજીસ્ટ તેનો આપણે સરળ મિનિંગ સમજીએ। ઓબ્સ્ટેટ્રિક એટલે કે પ્રસૂતિ શાસ્ત્ર અને ગાયનેકોલોજીસ્ટ એટલે કે સ્ત્રી રોગ વિજ્ઞાન। હવે તેનો મિનિંગ અથવા તો અર્થ સમજીએ તો સૌથી પહેલા ઓબ્સ્ટેટ્રિક્સ એટલે કે જે પ્રસૂતિ શાસ્ત્ર ડીલ વિથ પ્રેગ્નન્સી, ચાઇલ્ડ બર્થ એન્ડ પોસ્ટ ડિલિવરી કેર એટલે ગર્ભાવસ્થા, બાળ જન્મ અને બાળ જન્મ પછીની સંભાળ સાથેનો વ્યવહાર। એટલે કે જેને ગર્ભાવસ્થા દરમિયાન, બાળકના જન્મ સમયે અને બાળક જન્મ પછીની જે સંભાળ છે બરાબર, તેની સાથે જે સંભાળ રાખવામાં આવે છે માતાઓ દ્વારા, તે બધા વ્યવહારો। ત્યાર પછી ગાયનેકોલોજી, ગાયનેકોલોજી એટલે સ્ત્રી રોગ વિજ્ઞાન, ડીલ વિથ ધ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એન્ડ ઇટ્સ હેલ્થ એટલે સ્ત્રી પ્રજનન તંત્ર અને તેના સ્વાસ્થ્ય સાથેનો જે વ્યવહાર કરે છે તે, એટલે કે સ્ત્રી અથવા ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ સાથેનો જે વ્યવહાર જોવા ડીલ કરવામાં આવે છે તે। હવે આપણે આજનો સુપર મોસ્ટ આઈએમપી ફર્સ્ટ એમસીક્યુ જો, વોટ ઇઝ ધ નોર્મલ ડ્યુરેશન ઓફ વુમન પ્રેગ્નન્સી, માનવ ગર્ભાવસ્થાનો સામાન્ય સમયગાળો કેટલો હોય છે? ઓપ્શન એ છે 240 ડે, બી છે 218 ડે, સી છે 300 અને ડી છે 320 બરાબર 240, 280, 300 અને 320 દિવસ। ગર્ભાવસ્થા છે તેનો સમયગાળો છે તે કેટલો હોવો જોઈએ વુમન પ્રેગ્નન્સી માટેનો? તો તેમાં વુમન જસ્ટેશન લગભગ 9 મહિના અને 7 દિવસ છે તેટલી ચાલતી હોય છે। એલએમપી એટલે છેલ્લો માસિકના સમયગાળાથી છે તે કાઉન્ટ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને 40 અઠવાડિયા અથવા તો 280 દિવસની છે તે બરાબર, અથવા તો 280 દિવસ જેટલી તે જોવા મળે છે। તેમાં બે ફોર્મ્યુલા ઉપર છે, એટલે કે લાસ્ટ જે મેચ્યુરેશન સાયકલ દ્વારા બરાબર એક્સપેક્ટેડ ડિલિવરી જે ટાઈમ છે, એટલે કે અનુમાનિત ડિલિવરીનો સમયગાળો જે મેળવવા માટે બે ફોર્મ્યુલા છે તે ઉપયોગમાં લેવાતા હોય છે। વધારે પડતો છે નેગલનો જે નિયમ છે તેના આધારિત છે તે ફોર્મ્યુલા યુઝ થાય છે, અને સેકન્ડ છે જે લુનર મંથ બરાબર તેનો ફોર્મ્યુલા યુઝ થાય છે। બેઝિક બંનેની માહિતી મેળવી લઈએ। જો ઈડીટી છે તે 9 મંથ પ્લસ 7 દિવસ હોય છે સામાન્ય કેલેન્ડર મુજબ। જે એમસી ના પ્રથમ દિવસની તારીખ હોય બરાબર, ત્યારબાદથી છે તે ગણવામાં આવતી હોય છે, લાસ્ટ મેચ્યુરેશન ડેટ છે ત્યારથી લેવામાં આવે છે। શા માટે? તો લગભગ બધા જે માતાઓ છે અથવા તો જે સ્ત્રીઓ છે એને મેચ્યુરેશન ડેટ છે તે યાદ હોય છે, એટલે ફર્સ્ટ દિવસથી છે ફર્સ્ટ ડે છે તે યાદ હોવાથી ત્યારથી લેવામાં આવે છે, અને 7 દિવસ પછી પ્લસ કરી દેવામાં આવતા હોય છે। ને તેમાં 9 મંથ અને 7 દિવસ છે તે પ્લસ કરી દેવામાં આવે, જેના લીધે છે આપણે અનુમાનિત જે ડિલિવરી સમય છે તે મળી રહે છે। ત્યાર પછી જે લુનર મંથ છે બરાબર, તેનો ફોર્મ્યુલા છે જે ચંદ્ર મહિના જેવા, એટલે કે 28 દિવસના જે બધા હોય છે, એટલે કે ગુજરાતી મહિના છે તેના આધારિત હોય છે। તેમાં મુજબ 10 મહિના છે બરાબર, તે ગર્ભાવસ્થાનો સામાન્ય સમયગાળો છે બરાબર, તે લેવામાં આવતો હોય છે 10 મહિના સુધીનો, એટલે કે 10 ગુણ્યા 28 કરીએ એટલે 280 દિવસ છે તે મળી રહે છે। એટલે બે ફોર્મ્યુલા છે બરાબર, આઈએમપી સુપર મોસ્ટ આઈએમપી લેગલેન્ડનો નિયમ છે, જેમાં 9 મંથ એટલે 9 મહિના પ્લસ 7 ડે એટલે 7 દિવસ છે તે પ્લસ કરવામાં આવે લાસ્ટ મેચ્યુરેશન ડેટમાં। અને જે લુનર મંથ છે બરાબર, એનો ક્યારેક ક્યારેક એક્ઝામમાં છે તે ફોર્મ્યુલા પૂછી લેવામાં આવે તો 28 દિવસ પર મહિને લેવામાં આવે છે, અને તે 10 મહિના છે બરાબર તે જોવામાં આવે છે, 10 ગુણ્યા 28 કરવામાં આવે, 280 દિવસ જેવું જોવા મળે છે। ફર્સ્ટ એમસીક્યુ નો સાચો જવાબ છે બી, 280 દિવસ। સેકન્ડ એમસીક્યુ, ધ ફર્સ્ટ ફીટલ મૂવમેન્ટ ફેલ્ટ બાય ધ મધર ઇઝ નાવ હેસ, માતા દ્વારા અનુભવતાથી ગર્ભની પ્રથમ હિલચાલને શું કહે છે? એટલે માતા દ્વારા જે ગર્ભની પ્રથમ હિલચાલ છે તેનો અનુભવ થાય છે અથવા તો મૂવમેન્ટ થાય છે તેને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ છે લાઇટનિંગ, ઓપ્શન બી ક્વિકનિંગ, ઓપ્શન સી બોલોટમેન્ટ, ઓપ્શન ડી બ્રેકસ્ટોન હિક્સ। એ, બી, સી અને ડી આમાં ચારમાંથી સાચો છે, એટલે ગર્ભની જે પ્રથમ હિલચાલ છે તેને શું કહેવામાં આવે છે? તેમાં સૌથી પહેલા તો લાઇટનિંગ નો આપણે મિનિંગ સમજીએ। 36 થી જે 29 અઠવાડિયા છે, એટલે 36 થી 38 વીક્સ છે ત્યારે તે જોવા મળતું હોય, જેને વેલકમ સાઇન પણ કહેવામાં આવે છે। એટલે કે તે ગર્ભ છે તેનું વેલકમ સાઇન એટલે કે પેલ્વિક્સ છે અથવા તો પેલ્વિક કેવિટી છે ત્યાં નીચે ઉતરી આવે છે બરાબર, જેને વેલકમ સાઇન કહેવામાં આવે, જેને
ટ્રેનિંગ છે તેને વેલકમ સાઇન કહેવામાં આવે. ક્યારેક MCQ પૂછી નાખે વેલકમ સાઇન છે તે કોને કહેવામાં આવે છે, તો તેને લાઇટનિંગ છે તેને કહેવામાં આવે. ક્યારે જોવા મળે છે? 36 થી 38 અઠવાડિયા છે તે જોવા મળે છે. ત્યાર પછી બી જે ક્વિકનિંગ. ક્વિકનિંગમાં જો ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્સી હોય તો 18 થી 20 વીક, અને જો સેકન્ડ ટાઈમ પ્રેગ્નન્સી હોય તો 16 થી 18 વીક છે તે જોવા મળતું હોય છે. જે સામાન્ય રીતે 16 થી 20 વીક છે તે જોવા મળે છે. બરાબર. ક્વિકલિંગ એટલે કે જે આપણે મુવમેન્ટ અથવા તો પ્રથમ જે હિલચાલ કહીએ છીએ, જે આપણા સેકન્ડ MCQ નો સાચો જવાબ છે તે બી છે. હવે સી MCQ છે તેની પણ આપણે સમજૂતી મેળવી લઈએ. બી MCQ છે તે આપણે આ MCQ નો સાચો જવાબ છે, પણ સી અને ડી છે તેનું પણ આપણે માહિતી મેળવી લઈએ. તો સી છે બલોટમેન્ટ, એટલે કે 16 થી 28 વીક છે ત્યારે જે તબીબી તપાસની એક મેથડ છે, જે યુટરસ છે નીચલા ભાગમાં એક હળવું પુશ કરી અથવા તો હળવેકથી પુશ કરવામાં આવે છે અને ફિટલ છે એ ગર્ભના જે એમોનિક ફ્લુઇડ છે તેમાં ઉપર જાય તે રીતે થોડું પુશ કરી દેવામાં આવે છે અને રિટર્ન તપાસ જે હાથ ધરે છે, બરાબર, તેની જે ફિંગર છે એમાં ટચ થાય તો તેને બલોટમેન્ટ છે તે કહેવામાં આવે છે. એટલે કે તપાસ છે 16 થી 28 વીકે જે કરવામાં આવે છે તે. પછી બ્રેક્સટન હિક્સ, તે પ્રેગ્નન્સી દરમિયાન જે હળવા અને અનિયમિત સંકોચન અથવા તો કોન્ટ્રાક્શન છે તેને કહે છે. એટલે કે ટ્રુથ લેબર પેઇન છે તે હોતું નથી. ટ્રુથ લેબર પેઇન ન કહેવાય, પણ તે લેબર પેઇનની જેમ જ, બરાબર, કોન્ટ્રાક્શન અથવા તો અનિયમિત સંકોચન જોવા મળતું હોય છે. હવે આપણે થર્ડ MCQ છે તે જોઈએ. ત્રીજો MCQ આજનો સુપર મોસ્ટ આઈએમપી છે તેની માહિતી મેળવીએ. વોટ ઇઝ ધ મોસ્ટ કોમન સાઇટ ફોર એક્ટોપિક પ્રેગ્નન્સી? એક્ટોપિક ગર્ભાવસ્થા માટેનું સૌથી સામાન્ય સ્થળ કયું છે? ઓપ્શન એ છે ઓવરી, બી છે સર્વિક્સ, સી છે ફેલોપિયન ટ્યુબ એટલે કે એમ્પ્યુલા, અને ડી છે અબ્ડોમિનલ કેવિટી. હવે આ MCQ નો સાચો જવાબ છે ફેલોપિયન ટ્યુબ અથવા તો એમ્પ્યુલા જે છે તેમાં એમ્પ્યુલામાં વધારે પર્સન્ટેજ અથવા તો વધારે ને વધારે છે તે એક્ટોપિક ગર્ભાવસ્થા છે તેનો સૌથી સામાન્ય પ્લેસ અથવા કોમન સાઇટ છે તે કહી શકાય તો તે ફેલોપિયન ટ્યુબમાં એમ્પ્યુલા સાઇટ છે તે કહી શકાય. એટલે કે થર્ડ MCQ નો સાચો જવાબ છે સી. શા માટે સી ઓપ્શન છે તે સાચો જવાબ છે? તો તેમાં 95% બરાબર જે ચાન્સ ખરા તે એમ્પ્યુલા ફેલોપિયન ટ્યુબ છે તેના જોવા મળે છે. ફેલોપિયન ટ્યુબ છે એના પાર્ટ જોઈએ તો એમ્પ્યુલા છે તેમાં 70 થી 80% હોય છે. પછી ઇસ્થમસ છે તેમાં 12% જેટલું જોવા મળે, અને ફાઇબ્રિસ છે તેમાં 5%, અને જે ઓવરી છે એમાં 3%. જે આપણો ફર્સ્ટ ઓપ્શન છે ઓવરી, તેમાં 3% ચાન્સ રહે છે. અને સર્વિક્સ એટલે કે જે ગર્ભાશયનું મુખ છે તેમાં 1% થી પણ ઓછી શક્યતા છે તે રહેલી હોય છે. અને અબ્ડોમિનલ કેવિટી છે એટલે કે પેટનું જે પોલાણ કહેવામાં આવે છે, બરાબર, તેમાં આશરે અંદાજિત રીતે 1% અથવા તો 1% જેટલી છે શક્યતા જોવા મળે છે. એટલે વધારે ને વધારે છે તે ફેલોપિયન ટ્યુબમાં એમ્પ્યુલા છે તેમાં ચાન્સ જોવા મળે છે. બરાબર. બીજા પણ તેના પાર્ટ છે ઇસ્થમસ ને તેમાં જોવા મળે, પણ ઓછા ચાન્સ છે, 12% જેટલા ચાન્સ છે તે જોવા મળે. એટલે થર્ડ MCQ નો ઓપ્શન સી ફેલોપિયન ટ્યુબ નો ખાસ જે પાર્ટ છે એમ્પ્યુલા, બરાબર, તે રાઈટ આન્સર છે. અને જેમાં 70 થી 80% છે તે જોવા મળે છે. એટલે મોસ્ટ કોમન સાઇડ એક્ટોપિક પ્રેગ્નન્સી ફેલોપિયન ટ્યુબમાં એમ્પ્યુલા પાર્ટ. ત્યાર પછીનો MCQ છે તે આપણે જોઈએ. ધ હોર્મોન રિસ્પોન્સિબલ ફોર ધ પોઝિટિવ રિઝલ્ટ ઇન અ પ્રેગ્નન્સી ટેસ્ટ ઇઝ? પ્રેગ્નન્સી ટેસ્ટમાં પોઝિટિવ રિઝલ્ટ માટે કયો હોર્મોન જવાબદાર છે? ઓપ્શન એ છે એસ્ટ્રોજન, ઓપ્શન બી છે પ્રોજેસ્ટેરોન, ઓપ્શન સી છે HCG હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફી, અને ઓપ્શન ડી છે ઓક્સિટોક્સિન. ઓપ્શન એ છે એસ્ટ્રોજન. એસ્ટ્રોજન છે તે યુટ્રસ અને બ્રેસ્ટ છે તેના જે મસલ્સ છે તેના ગ્રોથ માટે જવાબદાર છે, અને બ્લડ સર્ક્યુલેશન વધારે અને ગર્ભના જે અંગો છે તે બધાના વિકાસમાં મદદરૂપ થતો હોય છે. એસ્ટ્રોજન હોર્મોન છે તે. ત્યાર પછી ઓપ્શન બી છે જે પ્રોજેસ્ટેરોન. પ્રોજેસ્ટેરોન ધ પ્રેગ્નન્સી મેન્ટેનન્સ અથવા તો મેન્ટેનર કહેવામાં આવે છે. એટલે કે જે પ્રોજેસ્ટેરોન છે તે પ્રેગ્નન્સી છે તે મેન્ટેન અથવા ટકાવી રાખવા માટે, મેન્ટેનન્સ કરવા માટે છે જવાબદાર હોય તો તે પ્રોજેસ્ટેરોન હોર્મોન છે તે છે. એક અંદરની દિવાલ છે જેને આપણે એન્ડોમેટ્રિયમ કહીએ છીએ, બરાબર, તેને જે જાડી કરે અને તેનું જે પણ કાર્ય છે, બરાબર, એટલે કે જે એન્ડોમેટ્રિયમ છે, બરાબર, તે દિવાલ છે તેને જે જાળવી રાખવી, બરાબર, તે બધું કામ છે તે પ્રોજેસ્ટેરોન હોર્મોનનું છે. એન્ડોમેટ્રિયમની કંઈ પણ ડિફોર્મિટીના લીધે મિસકેરેજ અથવા તો જે જોખમ છે મિસકેરેજનો તે રહે છે. ત્યાર પછી ઓપ્શન સી HCG એટલે કે હ્યુમન ક્રોનિયોનિક ગોનાડોટ્રોફી,
બરાબર, જે HCG કહીએ છીએ, જે પોઝિટિવ રિઝલ્ટ લાવવા માટે જવાબદાર છે. ને જે ગર્ભ એટલે કે જે એમ્બ્રિયો કહીએ છીએ, બરાબર, તેનું ઇમ્પ્લાન્ટેશન એટલે કે દિવાલ સાથેનું જે જોડાણ કરવામાં આવે અને પ્લેસેન્ટા દ્વારા ઉત્પન્ન થાય, બરાબર, જે HCG હોર્મોન છે તે પ્લેસેન્ટા દ્વારા છે તે ઉત્પન્ન થતો હોય અને પેશાબ અને જે બ્લડ અથવા તો યુરિન અથવા તો જે લોહી છે, બરાબર, તેની હાજરીમાંથી ખબર પડે કે પ્રેગ્નન્સી છે તે. એટલે HCG એટલે હ્યુમન ક્રોનિયોનિક ગોનાડોટ્રોફી, બરાબર, જેના દ્વારા છે આપણે પ્રેગ્નન્સીનું રિઝલ્ટ છે તે ખબર પડે, એટલે કે પોઝિટિવ રિઝલ્ટ જે પ્રેગ્નન્સી માટે જવાબદાર હોય તો HCG છે હોર્મોન તે જવાબદાર છે. ઓપ્શન ડી છે જે ઓક્સિટોસિન, બરાબર, ઓક્સિટોસિન એટલે કે જે હોર્મોન છે તે બાળકના જન્મ માટે જવાબદાર હોય છે, તેને ધ બર્થ હોર્મોન અથવા તો જે જન્મ હોર્મોન છે તે પણ કહેવામાં આવે છે. અને એના સિવાય તેને અન્ય નામ એટલે કે જે લવ હોર્મોન કહેવામાં આવે તે પણ. એટલે ગમે ત્યારે MCQ છે, બે જ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. ઓક્સિટોસિન હોર્મોન છે, બરાબર, તેના રિલેટેડ કોઈ પણ MCQ આવે તો તેમાં પૂછી શકે ધ બર્થ હોર્મોન કોને કહેવામાં આવે છે, તો તેમાં ઓક્સિટોસિન આવે. જો લવ હોર્મોન છે તે કોને કહેવામાં આવે તો તેમાં પણ ઓક્સિટોસિન આવે. જો એમ પૂછી લેવામાં આવે કે યુટ્રસ અને બ્રેસ્ટ મસલ્સ છે એના ગ્રોથ માટે જવાબદાર કોણ અથવા તો કયો હોર્મોન છે, તો એસ્ટ્રોજન. જો બ્લડ સર્ક્યુલેશન વધારવું અને ગર્ભના અંગો છે તે બધાના વિકાસ માટે જે મદદ કરતું હોય તેવો MCQ પૂછી લેવામાં આવે તો પ્રોજેસ્ટેરોન. અને પોઝિટિવ રિઝલ્ટ માટે HCG અને જન્મ સમયે જે જવાબદાર એટલે કે ઓક્સિટોસિન, લવ હોર્મોન અથવા તો બર્થ હોર્મોન પણ તેને કહેવામાં આવે છે. એટલે કે જે પ્રસવ અથવા લેબર છે તેના જે મિલ્ક ઇન્જેક્શન અથવા તો જે દૂધના સ્ત્રાવ માટે પણ જવાબદાર કહી શકાય ઓક્સિટોસિન છે તે, બરાબર. એટલે કે મિલ્કનું જે ઇન્જેક્શન થતું હોય અથવા દૂધના જે સ્ત્રાવનો જે ભરાવો થતો હોય તેના માટે પણ જવાબદાર હોય લેબર પછી. ને યુટ્રસ મજબૂત અને કોન્ટ્રાક્શન એટલે સંકોચન પેદા કરવા માટે જે ડિલિવરી થઈ શકે તે માટે પણ ઓક્સિટોસિન છે જે જવાબદાર છે, તે માટે તેને લવ હોર્મોન અથવા તો બર્થ હોર્મોન છે તે કહેવામાં આવે છે. હવે પાંચમો MCQ જોઈએ. મોર્નિંગ સિકનેસ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ યુઝ્યુઅલી ડ્યુ ટુ ઇન્ક્રીઝ લેવલ ઓફ, એટલે ગર્ભાવસ્થા દરમિયાન મોર્નિંગ સિકનેસ એટલે કે ઉલટી અને ઉબકા સામાન્ય રીતે શેના કારણે થાય છે. એટલે કે સવારમાં જે મોર્નિંગ સિકનેસ એટલે કે જે ઉલટી ઉબકા જોવા મળે છે, બરાબર, છે માટે શેના લીધે છે તે જોવા મળે છે તે. ઓપ્શન A છે FSH, ઓપ્શન B છે LH, ઓપ્શન C છે HCG અને ઓપ્શન D છે પ્રોલેક્ટિન. FSH હોર્મોન છે તે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, જેને ફૂલ ફોર્મ છે, જે ફિમેલ ઓવરી એટલે અંડાશય છે તેમાં જે ફોલિકલ્સ એટલે કે જે ઈંડા છે તેના વિકાસ માટે જવાબદાર છે. એટલે કે FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે તે ફિમેલ ઓવરીના જે ફોલિકલ્સ છે અથવા તો એગ છે તેના વિકાસ અથવા તો માટે છે તે રિસ્પોન્સિબલ છે. ત્યાર પછીનો B ઓપ્શન છે LH. LH એટલે લુટેનિયમ હોર્મોન, જેને ઓવ્યુલેશન માટે છે તે જવાબદાર રહેતો હોય છે. સાયકલ છે તે 14 દિવસ થાય, બરાબર, ત્યારે જે LH લેવલ છે એકદમ વધી જાય છે અને અંડાશયમાં જે ઈંડું છે, બરાબર, એગ છે તે મુક્ત થાય છે, જે કોયલ્સ લ્યુટિયમ છે તે બનાવવામાં પણ મદદ કરતો હોય છે. એટલે LH એટલે કે લ્યુટેનિયમ હોર્મોન જેને કહેવામાં આવે છે, શેના માટે જવાબદાર છે તો તે ઓવ્યુલેશન માટે, બરાબર, એટલે કે ઓવ્યુલેશન છે તેના માટે છે તે જવાબદાર છે. પછી ઓપ્શન C છે HCG. HCG ની હમણાં થોડી વાર પહેલા પણ માહિતી મેળવી લીધી. હ્યુમન ક્રોનિયોનિક ગોનાડોટ્રોફિક જે હોર્મોન છે તે નોઝિયા અને વોમિટિંગ છે, મોર્નિંગ સિકનેસ છે તેના માટે જવાબદાર છે. એટલે કે આપણો 5 MCQ છે તેનો સાચો ઓપ્શન C છે તે સાચો જવાબ છે, બરાબર. C ઓપ્શન છે તે સાચો જવાબ છે. HCG એ પ્રેગ્નન્સીમાં ખૂબ જ ઝડપથી વધે છે અને જેટલા તેનો સ્તરમાં વધારો જોવા મળે છે એટલી વધારે છે મોર્નિંગ સિકનેસ, ઉલટી ઉબકા છે તે જોવા મળે છે. HCG હોર્મોન છે એમાં ખાસ કરીને જે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે તેમાં થોડા ચેન્જીસ જોવા મળે છે, જેમાં એસ્ટ્રોજન છે તેમાં સેન્સ ઓફ સ્મેલ છે તે તેજ થાય, એટલે સૂંઘવાની જે ગતિશીલ અથવા ક્ષમતા છે તે તેજ થાય, તેના લીધે પણ ઉલટી ઉબકા થવાના ચાન્સ વધે છે. અને પ્રોજેસ્ટેરોન છે જેમાં પાચન ક્રિયા છે તે ડાયજેશન જે ક્રિયા છે તે થોડી સ્લો જોવા મળે, જેના લીધે ગેસ અને એસિડિટી છે તે થવાના ચાન્સ રહે છે. ઓપ્શન D છે પ્રોલેક્ટિન, એટલે કે જે મિલ્કના પ્રોડક્શન માટે જવાબદાર છે, બાળકના જે સ્તનપાન કરે ત્યારે તે વધતો હોય છે. સુપર મોસ્ટ આઈએમપી એક પોઈન્ટ કે જેમાં મોર્નિંગ સિકનેસ છે વધી જાય છે ક્યારે, જ્યારે કંઈ પણ ખાઈ પી શકતા ના હોય, બરાબર, પ્રેગ્નેન્ટ લેડી છે કંઈ પણ ખાઈ પી ન શકે ત્યારે વજન છે તેમાં પણ ઘટાડો જોવા મળતો હોય. આવી સ્થિતિ જે થતી હોય તેને હાઇપર ઇમ્નેશિયા
ગ્રેવિડમ છે તે કહેવામાં આવે છે અને ક્યારેક આવી સ્થિતિ સિરિયસ જોવા મળે તો તેને આઈવી ફ્લુઇડ છે તેની પણ જરૂરિયાત ઊભી થતી હોય છે. હવે MCQ 6 તરફ આપણે આગળ વધશું. તેની પહેલા અમુક જે સુપર મોસ્ટ આઈએમપી અંગ્રેજી અથવા ઇંગ્લિશ ટર્મ અને ગુજરાતી મિનિંગ અને રીઝનિંગ છે તે જોઈ લઈએ. અમુક જે શબ્દો છે બરાબર ઓબીજી સબ્જેક્ટના જે સુપર મોસ્ટ આઈએમપી છે જેના મિનિંગ છે તે એક્ઝામમાં અને દરેક ઇમ્પોર્ટન્ટ MCQ છે તેના માટે ખૂબ જ મહત્વના છે. જેમાં ફર્સ્ટ છે MA નોરિયા, જેને માસિક ન આવવું એટલે કે એબ્સન્સ ઓફ મેચ્યુરેશન, જેને પ્રેગ્નન્સી સાઇન કહેવામાં આવે છે. ત્યાર પછીનું લોચિયા એટલે કે વજાઇના ડિસ્ચાર્જ આફ્ટર ચાઇલ્ડ બર્થ એટલે કે બાળકના જન્મ પછી વજાઇના ડિસ્ચાર્જ છે તેને લોચિયા કહેવામાં આવે છે. ત્યાર પછીનું છે પાર્ટુરિશન એટલે કે પ્રસૂતિ, ધ એક્ટ ઓફ ગિવિંગ બર્થ એટલે કે લેબર, નાના બાળકોને જન્મ આપવાની જે ક્રિયા અથવા તો બાળ જન્મો છે તેને પ્રસૂતિ અથવા તો પાર્ટુરિશન કહેવામાં આવે છે. ધ એક્ટ ઓફ ગિવ બર્થ એટલે કે લેબર છે તે. ઇન્વોલ્યુશન, યુટ્રસ રિટર્નિંગ ટુ ઇટ્સ નોર્મલ સાઇઝ આફ્ટર બર્થ એટલે કે યુટ્રસ છે બરાબર પાછો વળે છે જે નોર્મલ સાઇઝ તરફ જન્મ પછી બરાબર જે જોવા મળતું હોય. બરાબર જનરલી યુટ્રસ છે તેનો સામાન્ય વજન છે તે 60 ગ્રામ જેટલો જોવા મળતો હોય છે એટલે કે તેની જે નોર્મલ સાઇઝ છે તે તરફ પાછો વળે છે અથવા રિટર્નિંગ થાય છે તેને શું કહેવામાં આવે તો ઇન્વોલ્યુશન કહેવામાં આવે છે. પ્લેસેન્ટા પ્રિવિયા એટલે કે પ્લેસેન્ટા કવર ધ સર્વિક્સ લો લાઇનિંગ બરાબર, એટલે પ્લેસેન્ટા કવર કરે છે સર્વિક્સની લો લાઇનિંગ, તેને પ્લેસેન્ટા પ્રિવિયા કહેવામાં આવે છે. હવે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા ફોર એક્ઝામ એટલે કે મહત્વનો જે ફોર્મ્યુલા છે તે જે નેગ્લેન રૂલ્સ એટલે કે ટુ કેલ્ક્યુલેટ EDT એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી, જે આપણે આગળ ચર્ચા હમણાં ફર્સ્ટ MCQ છે તેની સાથે કરી ચૂક્યા છીએ, તો છતાં એકવાર રિવિઝન કરી લઈએ કેમ કે નેગલનો રૂલ્સ સુપર મોસ્ટ આઈએમપી છે જેમાં EDT ઇક્વલ LMP પ્લસ 9 મંથ પ્લસ 7 ડે એટલે કે જે EDT છે તેના મેળવવા માટે લાસ્ટ મેચ્યુરેશન ડેટ પ્લસ 9 મહિના અને 7 દિવસ તેમાં પ્લસ કરી દેવામાં આવે છે. એક્ઝામ્પલ એક આપો છે. એક્ઝામ્પલ ઇફ LMP ઇઝ જાન્યુઆરી 1st ધેન એટલે કે જાન્યુઆરી 1st છે તે લાસ્ટ મેચ્યુરેશન ડેટ છે તો જાન્યુઆરી પ્લસ 9 મંથ એટલે કે જાન્યુઆરી છે તેમાં 9 મંથ પ્લસ કર્યા એટલે ઓક્ટોબર મળ્યો ને ફર્સ્ટ દિવસ છે એટલે એક દિવસમાં 7 દિવસ ઉમેર્યા એટલે 8 મળ્યા એટલે કે EDT એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી છે તે ઓક્ટોબર 8 એટલે કે 8 છે તે જોવા મળે છે. બરાબર, જો ફર્સ્ટ જાન્યુઆરી છે લાસ્ટ મેચ્યુરેશન ડેટ જોવા મળે તો ફર્સ્ટ જાન્યુઆરી તો તેની EDT છે જે ઓક્ટોબર 8 છે તે જોવા મળે એટલે કે અંદાજિત સંભવિત જે ડિલિવરી છે તેનો તારીખ છે તે ઓક્ટોબર 8 છે તે જોવા મળે જો જાન્યુઆરી ની પહેલી તારીખ LMP જોવા મળતી હોય તો. 6 MCQ જોઈએ. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ પોસ્ટપાર્ટમ હેમરેજ PPH. પોસ્ટપાર્ટમ હેમરેજ એટલે PPH નું સૌથી સામાન્ય કારણ કયું છે તો ઓપ્શન A છે ટ્રોમા, ઓપ્શન B છે એટોનિક યુટ્રસ, ઓપ્શન C છે ડિટેન્ડેડ પ્લેસેન્ટા, ઓપ્શન D છે બ્લડ કોગ્યુલોપેથી. 4 ઓપ્શન છે તેમાંથી આપણે મોસ્ટ કોમન કોઝ PPH નું આપણે મેળવવાનું છે. તો PPH એટલે પોસ્ટપાર્ટમ હેમરેજ, જે અતિશય રક્તસ્રાવ થતો હોય તેને PPH કહેવામાં આવે છે. PPH માં મુખ્ય T ફેક્ટર છે બરાબર ફોર્મ્યુલા યુઝ કરવાના 4 T છે તે યુઝ કરવામાં 4 T માં ટોન, ટિશ્યુ અને થ્રોમ્બિન અને ટ્રોમા બરાબર 4 T છે તેનો સમાવેશ થતો હોય. ફર્સ્ટ જોઈએ ટોન. ટોન એટલે એટોનિક યુટ્રસ જેમાં 70 થી 80% છે તે ચાન્સ જોવા મળે છે. જે બ્લડ વેસલ્સ છે તે આફ્ટર બર્થ ઓપન રહે છે એટલે કે જે બાળકના જન્મ પછીની જે બાળકને જે ન્યુટ્રિશન પોષણ બધા મળતું હોય માતા દ્વારા બાળકમાં જે બ્લડ સર્ક્યુલેશન થતું હોય તેમાંથી જે વેસલ્સ છે બરાબર બાળકના જન્મ પછી ઓપન રહી જાય તેના લીધે એટોનિક યુટ્રસ છે તે જોવા મળે છે. ટોન કહી શકાય છે 70 થી 80% છે જે ચાન્સ રહેતા હોય છે. ત્યાર પછી ટિશ્યુ રિટેન પ્લેસેન્ટા જેના 10% ચાન્સ રહે છે એટલે પ્લેસેન્ટા જેને ઓરા કહેવામાં આવે છે જેનો નાનો ટુકડો છે તે યુટ્રસમાં છે તે રહી જતું હોય છે અને પુરુષ સંકોચન ન થાય જેના લીધે બરાબર તે જોવા મળે છે. રિટેન પ્લેસેન્ટા છે તે એટલે કે ટિશ્યુ ને રિલેટેડ. ત્યાર પછી ટ્રોમા જેને 20% બરાબર ટ્રોમા એટલે કે ઈજા થી 20% છે તે જોવા મળે છે. ટ્રોમા મુખ્યત્વે છે સેકન્ડ સામાન્ય કારણ છે તે કહી શકાય બરાબર, જેમાં વજાઇના અને પેરિનિયમ ટિયર એટલે કે ઈજા જોવા મળે છે. જેમાં એપિસિયોટોમી એટલે કે જે સર્જિકલ કાપો યોગ્ય રીતે સીવવામાં ન આવે તો ત્યારે ટ્રોમા છે તેના ચાન્સ રહે છે. જે પેલ્વિક હેમાટોમા છે, સર્વાઇકલ
કટ છે તેના લીધે અથવા તો યુટ્રાઇન રપ્ચર એટલે કે યુટ્રાઇન છે તે ફાટી જવું તેવા બધા કારણો ટ્રોમાના છે તે જોવા મળતા હોય છે, પણ તે સેકન્ડ સામાન્ય છે. અને ત્યાર પછી બરાબર થ્રોમ્બિન એટલે કે બ્લડ જે છે બરાબર એનું કોગ્યુલોપેથી જે આપણે કહીએ તે એટલે કે આપણો ઓપ્શન જે ડી છે તે એટલે કે તે 1% થી પણ ઓછા ચાન્સ રહેતા હોય પીપીએચ ના બરાબર. તો વધારે ને વધારે ફર્સ્ટ પ્રાયોરિટી છે એમસીક્યુ માં એટોનિક યુટ્રસ છે તેને આપવામાં આવે છે, જેના ચાન્સ 70 થી 80% રહેતા હોય છે. એટલે કે બ્લડ વેસલ્સ છે બરાબર બાળકના જન્મ પછી એ ઓપન રહી જતી હોય તો ત્યારે એટલે કે સાચો જવાબ છે તે બી છે. જો બી ઓપ્શન ન હોય તો એ ઓપ્શન ટ્રોમા છે તે સાચો જવાબ થાય. એપિસિયોટોમી એટલે સર્જિકલ રીતે જે કાપો મૂકી અને તે યોગ્ય રીતે સીવવામાં ન આવે તેના લીધે છે ટ્રોમાના ચાન્સ છે તે જોવા મળે. ને વજાઇના પેરિનિયમ છે તેમાં ઈજાને લીધે તે ચાન્સ રહેતા હોય એટલે કે સેકન્ડ ચાન્સ છે તે ટ્રોમા તે પીપીએચ થવા માટે જવાબદાર છે, એટલે કે બીજું કારણ છે. ત્યાર પછી જે સી ઓપ્શન છે રિટેન પ્લેસેન્ટા ને બ્લડ કોગ્યુલોપેથી બરાબર, એટલે કે ત્યાર પછી સી એમસીક્યુ છે તેને પ્રાયોરિટી, ત્યાં લાસ્ટમાં ડી ઓપ્શનને પ્રાયોરિટી છે તે આપવામાં આવતી હોય છે. હવે આપણે આજનો લાસ્ટ એમસીક્યુ સુપર મોસ્ટ આઈએમપી છે તે જોઈ લઈએ. 7 ધ નોર્મલ ફીટલ હાર્ટ રેટ એફએચઆર જેને શોર્ટમાં કહેવામાં આવે છે, ગર્ભના હૃદયના ધબકારાનો સામાન્ય દર કેટલો હોય છે? ઓપ્શન એ છે 70 100 બીપીએમ, ઓપ્શન બી 120 160 બીપીએમ, ઓપ્શન સી છે 150 190 બીપીએમ, ઓપ્શન ડી છે 60 80 બીપીએમ. ઓપ્શન એ છે 70 થી 100 બીપીએમ એટલે કે બીટ પર મિનિટ, એટલે કે 70 થી 80 જેવા જો હાર્ટ રેટ જોવા મળે ફિટલના તો તે બ્રેકીકાર્ડિયા છે. ઓપ્શન બી 120 થી 160 બીપીએમ બરાબર તે નોર્મલ હાર્ટ રેટ ફિટલના છે તે 120 થી 160 જોવા મળે છે. ઓપ્શન સી છે 150 થી 190 બીપીએમ બીટ પર મિનિટ બરાબર તે ને ટ્રેકીકાર્ડિયા છે તે દર્શાવે છે બરાબર. ફિટલ ટ્રેકીકાર્ડિયા છે 150 190 જેટલા હોય તો ઓપ્શન સી છે ટ્રેકીકાર્ડિયામાં આવે, અને ઓપ્શન ડી છે બરાબર 60 થી 80 બીપીએમ એટલે બીટ પર મિનિટ બરાબર તેને સિવિયર બ્રેકીકાર્ડિયા છે તે કહેવામાં આવે છે. એટલે કે આપણો જે 7મો એમસીક્યુ છે તેનો સાચો જવાબ છે બી 120 થી 160 બીપીએમ બરાબર. 120 થી 160 બીટ પર મિનિટ છે તે ફિટલ હાર્ટ રેટ નોર્મલી જોવા મળે છે. 110 થી નીચે જો હોય તો તેને બ્રેકીકાર્ડિયા અને 160 થી વધુ હોય તો તેને ટ્રેકીકાર્ડિયા કહેવામાં આવે છે. તો મિત્રો આજે અહીં સુધી રાખશું. આવા નવા સુપર મોસ્ટ આઈએમપી એમસીક્યુ સાથે આપણી ફરી મુલાકાત થશે. તમામ એમસીક્યુ તમામ નર્સિંગની એક્ઝામ માટે સુપર મોસ્ટ આઈએમપી છે ને આવી જ રીતે તમામ એમસીક્યુ છે એ સરળ રીતે સમજૂતી સાથે આપણે ચર્ચા કરશું. તો હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરજો, જેથી બરાબર વધારે ને વધારે લોકો છે તેને નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તે ઉપયોગી થાય. જય જય ગરવી ગુજરાત.